ઈરાનમાં મોંઘવારી અને ચલણ સંકટ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે અને 2300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવ્યા છે અને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન નાગરિકો પર ગોળીબારી કરશે તો યુએસ બદલો લેશે. ઈરાનમાં ફુગાવા ઘટી રહેલા ચલણ અને આર્થિક સંકટ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, જેના કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે ઈરાને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ચેતવણીઓથી પરિસ્થિતિ વધુ વણસી છે. યુએસ સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 62 લોકોના મૃત્યુ થયા છે અને 2300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટાઈમ મેગેઝિને અહેવાલ આપ્યો છે કે વિરોધીઓને ગોળી મારી દેવામાં આવી રહી છે. એક ડોક્ટરને ટાંકીને તેણે કહ્યું છે કે ફક્ત 6 હોસ્પિટલમાં ઓછામાં ઓછા 217 વિરોધીઓના મોત થયા છે. દરમિયાન રાજ્ય મીડિયા વિરોધીઓને આતંકવાદી અને તોડફોડ કરનારા તરીકે ઓળખાવીને કાર્યવાહીનું વાતાવરણ બનાવવાનું ચાલુ રાખે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિના હાથ ઈરાનીઓના લોહીથી રંગાયેલા છે. આ નિવેદન જૂનમાં ઇઝરાયલ સાથેના યુદ્ધ અને તેના માટે અમેરિકાના સમર્થનના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું. સરકારી ટીવી પર પ્રસારિત થયેલા ભાષણમાં ખામેનીએ વિરોધીઓને નિશાન બનાવ્યા છે, જ્યારે કે તેમના સમર્થકોએ ડેથ ટુ અમેરિકાના નારા પણ લગાવ્યા. ખામેનીએ કહ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક લોહી પર બનેલું છે અને દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટ્રમ્પને 1979માં ઈરાનના શાહ જેવું જ ભાગ્ય ભોગવવું પડશે. બીજી તરફ ટ્રમ્પે પરિસ્થિતિ પર ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે ઈરાન ખૂબ જ ગંભીર મુશ્કેલીમાં છે. ઈરાની સરકાર માટે શ્રેષ્ઠ રહેશે કે તે વિરોધીઓ પર ગોળીબાર શરૂ ન કરે, નહીં તો અમેરિકા પણ કરશે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે આનો અર્થ જમીની લશ્કરી કાર્યવાહી નહીં થાય, પરંતુ ઈરાનને જ્યાં દુઃખ થાય છે ત્યાં મારવામાં આવશે. એક મુલાકાતમાં તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે 86 વર્ષીય ખામેની કદાચ દેશ છોડવાની તૈયારી કરી રહ્યા હશે. ઈરાને વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે દેશવ્યાપી ઇન્ટરનેટ બંધ લાદ્યો. ઇન્ટરનેટ મોનિટર, નેટ બ્લોક્સ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. એમ્નેસ્ટીના મતે ઇન્ટરનેટ બંધનો હેતુ હિંસા અને મૃત્યુની સાચી હદ છુપાવવાનો છે. નોર્વે સ્થિત એનજીઓ ઈરાન હ્યુમન રાઇટ્સે અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં ઓછામાં ઓછા 9 બાળકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન ભારતે પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાનમાં આશરે 10,000 ભારતીય નાગરિક અને ભારતીય મૂળના લોકો રહે છે અને તેમની સુરક્ષા અંગે એક સલાહકાર જારી કરવામાં આવ્યો છે. તહેરાન સહિત અનેક મોટા શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તાનાશાહ મુલતવી રહે જેવા નારા પણ લગાવી રહ્યા છે. મહેસા અમીનીના મૃત્યુ પછી 2022-23ના વિરોધ પ્રદર્શનો પછી આ વિરોધ પ્રદર્શનો સૌથી મોટા માનવામાં આવે છે અને 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તા માટે સૌથી મોટા પડકાર તરીકે પણ જોવામાં આવે છે.